આજનું સેશન છે એ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ડિસ્પેચર. કોને કહેવાય? ડિસ્પેચર. ડિસ્પેચર is an OS module which transfers the control of CPU from one process to another. એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં મારે કંટ્રોલ ટ્રાન્સફર કરવો હોય એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને, તો એના માટે શેનો યુઝ કરે છે? ડિસ્પેચરનો. ઇટ ઇઝ અ લાસ્ટ સ્ટેપ ઇન શેડ્યુલિંગ. શેડ્યુલિંગનું લાસ્ટ સ્ટેપ છે. શેડ્યુલિંગ એટલે આપણે વાત કરેલી હતી બરોબર પ્રીવિયસ લેક્ચરમાં. એની પહેલા પણ આપણે 4-5 ડેફિનેશન જોઈ હતી. શેડ્યુલિંગ, શેડ્યુલર, અલ્ગોરિધમ, શેડ્યુલર બરોબર. તો એ બધી ડેફિનેશનમાં શું આવે? ડિસ્પેચરમાં. ડિસ્પેચરની અંદર એનો જે લાસ્ટ સ્ટેપ છે એ શું હશે? ડિસ્પેચર. તો આમાં પણ ડાયાગ્રામમાં પણ તમને 2 માર્કમાં કદાચ પૂછાય છે ડિસ્પેચર. તો શેડ્યુલિંગ ઇવેન્ટ, એના પછી આવે છે શેડ્યુલર અને લાસ્ટમાં આવશે છે ડિસ્પેચર, કે જેનું મેઇન કામ શું છે, વર્ક શું છે? તો ભાઈ ફર્સ્ટ લાઈન ઇટ ટ્રાન્સફર ધ કંટ્રોલ ઓફ સીપીયુ એટલે કે પ્રોસેસર ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર. એક પ્રોસેસ કરંટમાં ચાલુ છે P0 નામની, એને હું કમ્પ્લીટ કરું છું એટલે કે એના ટાઈમે કમ્પ્લીટ થઈ જાય, ટર્મિનેટ થઈ જાય, પછી બીજી પ્રોસેસ ચાલુ થાય છે. તો એ એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસ જે સ્ટાર્ટ થાય છે ઓએસ પોતે છે એ એનો સીપીયુ નો કંટ્રોલ ટ્રાન્સફર કરશે. એ જે ઓપરેટિંગ સિસ્ટમ અંદરનો એક પાર્ટ છે એ પાર્ટ કોણ? તો કે ડિસ્પેચર છે, એ પોતે છે એ ટ્રાન્સફર કરશે. બાકી બધું છે એ એઝ ઇટ ઇઝ કે ઇટ સ્ટોર ધ એક્ઝિક્યુટ context of the current running process into PCB. ready, it loads the context of the another process selected by the scheduler. એ બધું એ સેવ કરશે PCB માં. પછી નેક્સ્ટ પ્રોસેસ છે એ સિલેક્ટ કરશે, કન્ટિન્યુ કરશે એક્ઝિક્યુશન. એ બધી વાત છે એ કરી શકશે. અને એક આ ડાયાગ્રામ. રેડી. તો આ વાત રહી ડિસ્પેચરની. જેનું મેઇન કામ શું? તો કે ટ્રાન્સફર કરે કંટ્રોલ CPU ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર પ્રોસેસ. નેક્સ્ટ આપણે જોઈએ તો ડિફાઇન બરોબર. એટલે ઘણી બધી એક ડેફિનેશન આવે છે આપણા સિલેબસની અંદર. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ જે ઘણી બધી ડેફિનેશન છે એમના ઉપરથીનો જ આપણે જે આગળના જે અલ્ગોરિધમ હશે, FCFS, રાઉન્ડ રોબિન બરોબર, એ બધું આપણે જોઈ શકશું. અને આ ડેફિનેશન ઉપરથી આપણે જે એનું સ્ટેટિસ્ટિક ટેબલ છે એ બધું આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. તો ચલો જોઈએ. એમાં ફર્સ્ટ આવે છે CPU યુટિલાઇઝેશન. કોને કહેવાય CPU યુટિલાઇઝેશન? અને આ ડેફિનેશન પણ ઘણી બધી વાર એક માર્કમાં પૂછાય છે કે વોટ ઇઝ ડિફાઇન CPU યુટિલાઇઝેશન અથવા ડિફાઇન ટર્ન અરાઉન્ડ ટાઈમ. રેડી. તો એ જે છે ડેફિનેશન પણ છે એ મોસ્ટ એમપી છે. કોને કહેવાય CPU યુટિલાઇઝેશન? તો ઇટ ઇઝ એન એવરેજ ફ્રેક્શન ઓફ ટાઈમ ડ્યુરિંગ વિચ CPU ઇઝ બિઝી. બરોબર. જે CPU કોઈ પ્રોસેસને રન કરતો હોય એનો એવરેજ ફ્રેક્શન ટાઈમ છે એ કોને કહેવાય? તો કઈ કે CPU યુટિલાઇઝેશન છે એમને. એનો અંદરનો પોઈન્ટ જે આપણે સ્ટડી કરી, ઇટ રેન્જ ફ્રોમ 0 to 100%. ઇન રિયલ ટાઈમ સિસ્ટમ ઇટ શુડ બી બિટવીન 40 to 90. બરોબર. જે રેન્જ છે એની ક્યાં સુધી હશે? 0 થી લઈને 100 સુધી. પણ રિયલ ટાઈમ સિસ્ટમ હશે એટલે કે આપણું જે CPU હોય એ ક્યાં સુધી વર્ક કરતું હશે? તો કઈ 40 થી લઈને 90 સુધી. બીજી ટર્મ આવે છે થ્રુપુટ. થ્રુપુટ એટલે કે આપણે જે આઉટપુટ કઈ એના જેવું આપણે કહી શકાય. રેડી. તો કોને કહેવાય થ્રુપુટ? ધ નંબર ઓફ પ્રોસેસીસ કમ્પ્લીટેડ પર ટાઈમ યુનિટ. નંબર ઓફ પ્રોસેસીસ કમ્પ્લીટેડ પર ટાઈમ યુનિટ એટલે કેટલા ટાઈમમાં કેટલી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ એને શું કહેવાય? થ્રુપુટ. ફોર લોંગ પ્રોસેસ, એક વધારે પ્રોસેસ, લાંબી પ્રોસેસની આપણે વાત કરીએ બરોબર, this rate may be 1 process per hour. for short it might be 10 process per hour. જો લાંબી એક પ્રોસેસ હશે અથવા તો લાંબો એક એવો પ્રોગ્રામ હશે તો એને 1 કલાક થશે. અધરવાઇઝ છે 1 કલાકમાં જો શોર્ટ પ્રોગ્રામ હશે, શોર્ટ પ્રોસેસ હશે તો 10 પ્રોસેસ પર સેકન્ડ. એવું પણ થઈ શકે છે સ્મોલ પ્રોસેસ હોય એમના માટે, કે જેનું જે ટાઈમિંગ છે એ બહુ વધારે ન હોય તો એના મુજબ પણ વર્ક કરે. તો થ્રુપુટની ડેફિનેશન આપણે શું કહી શકાય? નંબર ઓફ પ્રોસેસીસ કમ્પ્લીટેડ પર ટાઈમ. ટાઈમના કમ્પેરમાં આપણે જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થતી હોય એમને શું કહેવાય? થ્રુપુટ. નેક્સ્ટ ટર્ન અરાઉન્ડ ટાઈમ. ટર્ન અરાઉન્ડ ટાઈમ કોને કહેવાય? ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોસેસ. એક પ્રોસેસ છે એને કમ્પ્લીટ થતા કેટલો ટાઈમ જોઈ એ ટાઈમને શું કહેવાય? ટર્ન અરાઉન્ડ ટાઈમ. ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ એક્ઝિક્યુશન ઓફ પ્રોસેસ.
જેમની અંદર એક બીજી ડેફિનેશન પણ આપણે એની જે સોલ્યુશન સૂત્ર મુજબ આપણે જોઈએ બરોબર, તો એમાં શું આવે છે, ટર્ન અરાઉન્ડ ટાઈમ ઇક્વલ ટુ પ્રોસેસ ફિનિશ ટાઈમ માઇનસ પ્રોસેસ અરાઇવલ ટાઈમ. પ્રોસેસ ફિનિશ ટાઈમ એટલે કે ક્યારે પ્રોસેસ પૂરી થાય, ફોર એક્ઝામ્પલ તરીકે 10 વાગે પ્રોસેસ પૂરી થાય. પ્રોસેસ અરાઇવલ ટાઈમ એટલે સ્ટાર્ટિંગ ટાઈમ કયો હતો તો કઈ 9 વાગે, તો એ પ્રોસેસ ને કેટલો ટાઈમ થયો તો કઈ 1 કલાક, તો એને શું કહેવાય, ટર્ન અરાઉન્ડ ટાઈમ. આ બધી ડેફિનેશન અત્યારે ખાલી યાદ રાખજો, આનું જે મેઇન સ્ટેટિસ્ટિક ટેબલ આપણે જોશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. નેક્સ્ટ આવે છે વેઇટિંગ ટાઈમ. કોને કહેવાય વેઇટિંગ ટાઈમ? ઇટ ઇઝ અ ટોટલ ટાઈમ ડ્યુરેશન સ્પેન્ટ બાય પ્રોસેસ વેઇટિંગ ઇન રેડી ક્યુ. હવે જ્યારે આપણે પ્રોસેસ લાઈફ સાયકલ સ્ટડી કરી બરોબર, ત્યારે આપણે જોયું હતું ન્યૂ સ્ટેટ, રેડી સ્ટેટ, રનિંગ સ્ટેટ, ટર્મિનેટ સ્ટેટ અને વેઇટિંગ સ્ટેટ. રેડી? તો જે રેડી સ્ટેટ હતું એનું વર્ક શું થાય, તો કે જેટલી કઈ પણ પ્રોસેસ આવે એ પ્રોસેસને શું કરે, વેઇટ કરે, વેઇટિંગ મોડમાં રાખે. શું કામ એને? કારણ કે જે રનિંગ સ્ટેટ હશે એમાં કોઈ પ્રોસેસ છે રન થતી હશે. ફોર એક્ઝામ્પલ તરીકે P0 પ્રોસેસ છે એ રનિંગ સ્ટેટમાં રન થાય છે, તો P1 જ્યારે આવશે ત્યારે એ શું જોશે, તો કઈ ઓપરેટિંગ સિસ્ટમ તો કઈ રન સ્ટેટમાં અત્યારે એક પ્રોસેસ રન થાય છે, તો એને રનિંગ સ્ટેટમાં મોકલશે ને એને ક્યાં રાખશે, રેડી સ્ટેટમાં. હવે ક્યાં સુધી રેડી સ્ટેટમાં રહેશે, જ્યાં સુધી P0 પ્રોસેસ છે એ કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી. જ્યારે P0 પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એ ઓટોમેટિક શું કરી દેશે, P0 પ્રોસેસને ટર્મિનેટ કરી દેશે અને નવી પ્રોસેસ જે હશે એને રેડી સ્ટેટમાંથી મૂવ કરશે રનિંગ સ્ટેટમાં. તો એ જે વેઇટિંગ ટાઈમ હતો, જે રેડી સ્ટેટમાં પ્રોસેસ રહી, એ ટોટલ નંબર ઓફ ટાઈમ કેટલા ટાઈમ સુધી એ વેઇટિંગમાં રહી, એ સ્ટેટ એ ટાઈમને કયો ટાઈમ કહેવાય, વેઇટિંગ ટાઈમ. જેનું આપણે સૂત્ર આપણે જો કેવું હોય તો વેઇટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ એક્ઝિક્યુશન ટાઈમ. રેડી? અને લાસ્ટમાં આપણે આવે છે રિસ્પોન્સ ટાઈમ. કોને કહેવાય રિસ્પોન્સ ટાઈમ? ઇટ ઇઝ અ ટાઈમ between issuing a command or request and getting the output or result. રિસ્પોન્સ ટાઈમ એટલે આપણે જ્યારથી રિક્વેસ્ટ કરી ત્યારથી લઈ અને આપણું આઉટપુટ એટલે કે રિઝલ્ટ નો આવે ત્યાં સુધીનો ટોટલ ટાઈમ એટલે કે અમારો રિસ્પોન્સ ટાઈમ, ક્યાં સુધી એ રિસ્પોન્સ કરે છે એ સુધી. રેડી? તો આપણે CPU યુટિલાઇઝેશન, થ્રુપુટ, ટર્ન અરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ, આની જે એક એક લાઈનની ડેફિનેશન છે એ તમારે ખાસ યાદ રાખવાની, જે તમને આગળ જતા એ કામ આવશે. મેં તમને કીધું હતું કે પ્રોસેસ લાઈફ સાયકલ તમે સરખાએ વ્યવસ્થિત રીતે તમે મેં કરાવેલી છે, એ તમે ખાલી સ્ટડી કરો, એના ઉપરથી તમને આગળના અલ્ગોરિધમ છે, પીસીબી છે, એ પ્રોસેસ રિલેટેડ જે કાંઈ પણ તમને ક્વેશ્ચન હશે એ બધા આરામથી ઇઝીલી આવડી જશે. રેડી? અને જેનું આપણને આઉટપુટ પણ મળે છે, ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ પણ આવે છે. તો તમે આવી જ રીતે મહેનત કરો ખાસ. અને નેક્સ્ટ CPU યુટિલાઇઝેશન અને થ્રુપુટ, ટર્ન અરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ, એ ડેફિનેશન એક એક લાઈનની છે ખાસ તમે યાદ રાખવાની પૂરેપૂરી ટ્રાય કરજો નેક્સ્ટ પણ. અને કાંઈ પણ ડાઉટ હોય તો પણ કહેજો. નેક્સ્ટ આપણે જોઈએ છીએ શેડ્યુલિંગ અલ્ગોરિધમ. બરોબર? આટલો જે આ જે આપણે જોયું, એક તો શું જોયું, એક તો ડિસ્પેચર. રેડી? એક તો નેક્સ્ટ આપણે જોયું ડિફાઇન, એટલે કે આપણું જે CPU યુટિલાઇઝેશન છે એ. રેડી? નેક્સ્ટ આપણે જોશું શેડ્યુલિંગ અલ્ગોરિધમ. શેડ્યુલિંગ અલ્ગોરિધમ જ્યારે ડેફિનેશન હતી ત્યારે શેડ્યુલિંગ અલ્ગોરિધમ કોને કહેવાય, તો કઈ એનું જે ડેફિનેશન હતી એ શું કહેવા માંગતા હતા, આપણે પ્રીવિયસ સ્લાઇડમાં આપણે જોયેલું હતું, એટલે કે પ્રીવિયસ સેશનમાં. કોને કહેવાય શેડ્યુલિંગ અલ્ગોરિધમ, તો કે ઇટ ઇઝ એન અલ્ગોરિધમ, એક અલ્ગોરિધમ જ છે. રેડી? કે જે શું કરશે, તો કે રેડી સ્ટેટમાં જેટલી કંઈ પણ મારી પ્રોસેસ હશે એ મૂવ કરશે રનિંગ સ્ટેટમાં. ઇટ ઇઝ an algorithm to move a process from a ready state to a running state in process life cycle. રેડી? તો જેમાં શેડ્યુલિંગ અલ્ગોરિધમ પણ આપણે જે સ્ટડી કરવાના છે એ ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ તરીકે FCFS એટલે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, સેકન્ડ છે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, નેક્સ્ટ છે SRTN એટલે કે શોર્ટ એન્ડ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ, પ્રાયોરિટી બેઝડ નોન પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ, ફિફ્થ આવે છે પ્રાયોરિટી બેઝડ પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ, સિક્સ્થ આવે છે RR એટલે કે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ, નેક્સ્ટ આવે છે MLQ એટલે કે મલ્ટી લેવલ ક્યુ શેડ્યુલિંગ. બરોબર? આ બધું આપણે ઇન ડિટેલ
સ્ટડી કરશું અને એક અલ્ગોરિધમ આવડશે એટલે કે આપણે જ્યારે સ્ટાર્ટ કરશું FCFS ત્યારે એક અલ્ગોરિધમ આવડશે એટલે એના ઉપરથી તમને જે SJF છે નેક્સ્ટ પછી જે SRTM છે એ બધું તમને ઇઝીલી આવડશે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ અલ્ગોરિધમ એટલે કે FCFS કે જેનું નામ જ છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એટલે કે શું કહેવા માંગે છે કે જે પ્રોસેસ ફર્સ્ટ આવશે એ પ્રોસેસ મારી છે નેક્સ્ટ છે એ મને આઉટપુટમાં એટલે કે નેક્સ્ટ છે મને આઉટપુટમાં આપશે. રેડી? જે મારી ફર્સ્ટ પ્રોસેસ ફોર એક્ઝામ્પલ તરીકે P0 આવી તો મારી રન થવામાં પણ કઈ જશે P0 જ આઉટપુટમાં આવશે. જે પ્રોસેસ મારી સપોઝ મારી P1 આવી સૌથી પહેલા તો મારે આઉટપુટમાં શું આવશે P1. રેડી? એનો મતલબ શું થાય તો કે જે પ્રોસેસ પહેલા આવશે રેડી એ પ્રોસેસ પહેલા આવશે રેડી સ્ટેટમાં એ પ્રોસેસ મને એક્ઝિક્યુશન થશે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. જેમાં અમુક પોઈન્ટ લખવાના હોય છે. પોઈન્ટમાં ક્યાં ક્યાં આવશે તો કે સિલેક્શન ક્રાઇટેરિયા આ બધું ઇન ડિટેલ તમારા મટીરિયલમાં પણ આપેલું છે. જો રીડ તમે કરી શકશો અને સ્લાઇડ પણ જો એવું હશે તો હું તમને જો કોઈને રિક્વાયરમેન્ટ હોય તો મને કહેજો, હું આ પીપીટી પણ તમારા સાથે શેર કરીશ. સિલેક્શન ક્રાઇટેરિયામાં શું આવશે the process that request first is served first. જેમ મેં કીધું એમ કે જે પ્રોસેસ પહેલા રિક્વેસ્ટ કરશે એનું પહેલા મને આઉટપુટ આપશે. It means the processes are served in the exact order as they come. એનો મતલબ શું થાય કે જે ટાઈમે પોતે આવેલી હશે પ્રોસેસ રેડી સ્ટેટમાં એ રીતે જ જે છે એ સિલેક્શન એનું થશે. સિલેક્શન મોડમાં શું થાય તો કે કેવી રીતે સિલેક્ટ થાય મારો જે પ્રોસેસ છે એ રેડી સ્ટેટમાંથી રનિંગ સ્ટેટમાં. રેડી? આ ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી ટોપિક છે. રેડી? ડિસિઝન મોડ જે આ પ્રોસેસ FCFS છે અલ્ગોરિધમ એનો કેવો હશે તો કઈ નોન પ્રિએમ્પ્ટિવ એટલે એમાં આપણે ઇન ડિટેલ જોઈએ તો once a process is selected it run until it block or an IO or some event or it terminate. રેડી? આપણે એક ડિફરન્સ પણ આ પ્રીવિયસ સેશનમાં જોયો તો નોન પ્રિએમ્પ્ટિવ અને પ્રિએમ્પ્ટિવ. તેમાં નોન પ્રિએમ્પ્ટિવ અને પ્રિએમ્પ્ટિવ નો જે ડિફરન્સ હતો એમાં પણ હતો. તો નોન પ્રિએમ્પ્ટિવ નો મીનિંગ હંમેશા શું થાય તો કે જે પ્રોસેસ રન થાય છે બરોબર એ જ્યાં સુધી ટર્મિનેટ નહીં થઈ જાય અથવા જ્યાં સુધી એને ઇનપુટ અથવા તો આઉટપુટની જરૂર નહીં પડે ત્યાં સુધી પોતે જાતે રન થશે. એને જે પ્રોસેસ છે એને કોઈ સ્ટોપ કરી શકશે નહીં અથવા તો સીપીયુ છે એને કઈ ટાઈમ આપી શકશે નહીં કે તમે 10 મિનિટ સુધી એક્ઝિક્યુટ થાવ નેક્સ્ટ તમારે એક્ઝિક્યુશન 10 મિનિટ પછી બંધ થઈ જાય એવું કાંઈ પણ થઈ શકશે નહીં. તો FCFS પ્રોસેસમાં એવું કાંઈ થઈ શકશે નહીં. તો ડિસિઝન મોડ કેવો હશે નોન પ્રિએમ્પ્ટિવ. ઇમ્પ્લિમેન્ટેશનની આપણે વાત કરીએ તો ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે FCFS અલ્ગોરિધમ. તો એમાં આપણે સ્ટડી કરીએ તો શું કહેવા માંગે છે તો this strategy can be easily implemented by using FIFO. બરોબર? તમારે DS તમે સ્ટડી કરશો તો એમાં અલ્ગોરિધમ પણ આવશે પુશ પોપ ના, એમાં પણ તમને આ બધી વસ્તુ જે છે FIFO અને LIFO ને બધી તમને એમાં પણ જોવા મળશે. તો કોને કહેવાય FIFO means first in first out કે જે ફર્સ્ટ ઇન થયું હશે રેડી એટલે કે જે પ્રોસેસ ફર્સ્ટ આવશે એ જ પ્રોસેસ છે એ ફર્સ્ટ આઉટ એટલે કે પહેલા જે છે એ જ પ્રોસેસ નીકળશે એટલે કે આઉટપુટમાં આપશે. when a process first enter in the system it start its execution. જ્યારે પ્રોસેસ છે એ એન્ટર થશે સિસ્ટમની અંદર ઓપરેટિંગ સિસ્ટમની અંદર તરત જ એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ જશે. નેક્સ્ટ all other processes are appended in queue. હવે ધારો કે જે પહેલા પ્રોસેસ આવી એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે તો હવે જે બીજી બધી જે નેક્સ્ટ પ્રોસેસ આવશે એ બધી શું થશે અપેન્ડ થશે એટલે કે જોઈન થતી જશે. જ્યારે પ્રોસેસ એટલે કે પ્રોસેસર ફ્રી થશે જ્યારે જે પ્રોસેસ કરે છે એનું કંઈક એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે ત્યાં સુધી એની વેઇટ કરશે. when CPU become a free જ્યારે CPU ફ્રી થશે a process from the first position in queue is selected to run. કે જે પ્રોસેસ પછી ક્યુમાં ફર્સ્ટ પોઝિશનમાં હશે એ છે એ રન થશે જ્યારે CPU ફ્રી થશે ત્યારે. રેડી? તો આ એનું હતું ઇમ્પ્લિમેન્ટેશન. એનું એક એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો કન્સિડર ધ ફોલોઈંગ સેટ ઓફ પ્રોસેસીસ ફોર પ્રોસેસીસ એટલે કે P0 P1 P2 અને P3
ચાર પ્રોસેસીસ છે આપણા માટે. Their arrival time and time required to complete the execution are given in following table. કે જે નીચેના ટેબલમાં આપેલું છે કે જે અરાઇવલ ટાઈમ શું છે અને એનો કમ્પ્લીશન ટાઈમ પણ શું છે, ક્યારે કમ્પ્લીટ થાય. રેડી. P0 જે આપણે એક્ઝામ્પલ છે એક કામ કરીએ. એક્ઝામ્પલ ચાર્ટ અને જે સ્ટેટિસ્ટિક ટેબલ છે એ આપણે જોતા હવે આપણને ઘણો બધો ટાઈમ લાગશે. રેડી. સો આજે આપણે જે વર્ક કરેલું છે અથવા તો જે સ્ટડી કરેલું છે એ ત્યાં સુધી રાખીએ. એક ડિસ્પેચર, એક ડેફિનેશન, શેડ્યુલિંગ અલ્ગોરિધમ નું લિસ્ટ, FCFS નો સિલેક્શન ક્રાઇટેરિયા, ડિસિઝન મોડ, ઇમ્પ્લિમેન્ટેશન. રેડી. એનું જે એક્ઝામ્પલ અને સ્ટેટિસ્ટિક ટેબલ છે એ આપણે સ્ટડી કરતા આઈ થિંક જે છે એ 15 થી 20 મિનિટ જેવું થઈ જશે, કારણ કે કમ્પ્લીશન ટાઈમ પ્રમાણે આપણે સ્ટેટિસ્ટિક ટેબલ બનાવશું, એનો એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરશું નેક્સ્ટ સેશનમાં, અને એનો જે આ ચાર્ટ તમને જે સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય છે એ ચાર્ટ પણ આપણે ઇન ડિટેલ જોશું. તો આજે આપણે જે ટાઈમિંગ છે એ થોડો એમાં થોડીક પ્રોબ્લેમેટિક છે, એટલા માટે આપણે જે નેક્સ્ટ સેશન છે એ હવે સ્ટાર્ટ કરશું. તો અહીંયા સુધીમાં કોઈને કાંઈ ડાઉટ હોય, એક તો ડિસ્પેચર જે શું છે તો કોઈ ટ્રાન્સફર કંટ્રોલ કરે ખાલી ઓફ CPU ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર પ્રોસેસ. રેડી. એનો જે ડિફાઇન્ડ CPU યુટિલાઇઝેશન, થ્રુપુટ, ટર્નઅરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ, રિસ્પોન્સ ટાઈમ. રેડી. કે જે એના અલ્ગોરિધમ છે એ એનો સિલેક્શન ક્રાઇટેરિયા, FCFS નો ડિસિઝન મોડ અને ઇમ્પ્લિમેન્ટેશન. અને આ લિસ્ટ જે છે અલ્ગોરિધમનો એ પણ ઘણીવાર પૂછાય કે શેડ્યુલિંગ અલ્ગોરિધમ લિસ્ટ કરો 2 માર્ક્સમાં, તો એ લિસ્ટ કરતા પણ તમને આવડવું જોઈએ, એટલે કે નામ તમને યાદ રહેવા જોઈએ. રેડી. તો આટલા સેશનમાં જો કોઈને આજના સેશનમાં કોઈને ડાઉટ હોય તો ક્વેશ્ચન કરી શકે છે. જો ક્વેશ્ચન ન હોય તો તમે ક્લિયર અથવા તો નો ટાઈપ કરો, તો મને આઈડિયા આવે. ઓલ ક્લિયર. ઓકે. ક્લિયર 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 ક્લિયર. ઓકે. આઈ થિંક બધાને આજના સેશનમાં ડાઉટ નથી. તો તમે ખાસ રીડ કરો બધી જ જે છે એની વાત કરું છું તો ભાઈ ડેફિનેશનની, બીજા સિલેક્શન મોડની, અને એ જે નાની નાની ડેફિનેશન છે એ પણ 2 માર્કમાં પૂછાય છે, તો એ ખાસ તમે રીડ કરો. રેડી. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. એમ છતાંય કોઈને કાંઈ ડાઉટ હોય તો કહેજો.